विद्यार्थी मित्रों, चैप्टर 7 स्वाध्यायનો છઠ્ઠો એક્ઝામ્પલ। ઇન્ડક્ટર આપેલું છે L, 2 હેનરી, કેપેસિટન્સ આપેલું છે C, 32 માઇક્રો એટલે 10⁻⁻6 ફેરેડે, R આપેલો છે 10 ઓહ્મ, अनुनाद आवृत्ति अनुनाद आवृत्ति शोधवानी है। ओमेगा 0 અને પરિપથનું ક્યુ મૂલ્ય શોધવાનું છે। अनुनाद आवृत्ति जो भूली गया होय तो ओमेगा 0 L आम लखवानुं। इंडक्टर नो अवरोध बराबर कैपेसिटर नो अवरोध एटले के ओमेगा 0 स्क्वेर बराबर 1/LC। लगभग तो आपणे भूलवाना नथी, पण कदाच भूली जाय तो અહીંથી શરૂઆત કરવાની। L 1/√L, L કેટલા છે? 2 છે। 32 ગુણ્યા 10⁻⁻6, 32 ગુણ્યા 2 64, 64 નું વર્ગમૂળ 8 નીકળે। -6 છે એટલે કેટલા થવાના? ભાગ્યા 2 કરો એટલે -3। ऊपर जाए 1000 भाग्या 8 એટલે લગભગ 125 રેડિયન પર સેકન્ડ। ક્યુ ફેક્ટર એક છે 1/√L/C अथवा एक छे ओमेगा 0 L/R। आ पण छे, तमने जे याद आवे ते आपणे आमां किंमत मूकीए। 1/R, R छे 10 ओम, रूट L 2/32 गुणिया 10⁻⁻6, 16 × 2 = 32, 16 એટલે 4 થશે। 1/10 गुणिया 1/4 × 10⁻³ -3 ऊपर जશે એટલે કેટલા થવાના? 1000 ભાગ્યા 40, મીંડું નીકળી જાય 100 ભાગ્યા 40, 25। સાતમો એક્ઝામ્પલ આ છે, ફરી જસ્ટ આપણે ચર્ચા કરીએ। આ छठो एकदम 27 मिली हेनरी इंडक्टर साथे 30 माइक्रोफेरेडનું संपूर्ण विद्युतभारित कैपेसिटर जोड़ेल छे, तो परिपथमां थतो मुक्त दोलनोनी कोणीय आवृत्ति કેટલી? હું એ તમારા પર છોડી દેમ છું। L આપ્યો છે 27 मिली हेनरी, मिली -3 हेनरी। C 30 माइक्रोफेरेडे, 10⁻⁻6 फेरेडे। ओमेगा 0 शोधवाना छे। हवे ओमेगा 0 1/√LC जस्ट हमणे ज जोई गया અને 1/27 ગુણ્યા 10⁻⁻3, 30 ગુણ્યા 10⁻⁻6। મજાની ચર્ચા છે। 6 ને 3 9 થાય। હવે વર્ગમૂળ હોય ત્યારે 10⁻2 કી સંખ્યા જોઈએ। 9 છે તેમાંથી એક મીંડું કાઢ નાખો એટલે 8 આવી ગયા। 27 ગુણ્યા 3 એટલે 81, 81 નું વર્ગમૂળ 9 નીકળે। જો
એટલે 9 ગુણ્યા 10^, 6 ને 3 9માંથી ગયા એટલે -8 એટલે -4. એને સાદું રૂપ જો આપીએ આપણે 10,000 ઉપર પ્લસ થવાના ને છેદમાં 9 જે આવે તે રેડિયન પર સેકન્ડ. હવે આજે ઉપરનો એક્ઝામ્પલ છે તો પ્રારંભમાં ઉર્જા કેટલી હશે અને કોઈ પણ સમયે ઉર્જા કેટલી હશે આ દાખલાની વાત કરીએ. પ્રશ્ન છે ઉર્જા શોધવાનો. વિદ્યુતભાર પ્રારંભમાં વિદ્યુતભાર તમને આપેલો છે Q0 6 મિલીકુલમ -3 કુલમ અને ઉર્જા શોધવાની છે. એક્ઝામ્પલ આપણો ઉપરનો છે એ છે કેપેસિટન્સ તે જ લેવાનું છે C 30 માઇક્રો -6 ફેરેડ. સૂત્ર છે ઉર્જાનું U0 બરાબર Q0² / Q0², 6^2 36 ગુણ્યા 10^-6 ડિવાઈડ બાય 2 ઇન્ટુ 30 ઇન્ટુ 10⁻⁻6 10^-6 બંને બાજુથી નીકળી જાય છે. સાદું રૂપમાં 36/60 એટલે 6/10 6/10 એટલે 0.6 જૂલ. 0.6 જૂલ ને 36/30 36 એટલે 6 ને 6 દાન એટલે 6/10 એટલે 0.6 જૂલ. હવે એક બીજો સરસ પ્રશ્ન છે કે આ તો શરૂઆતની ઉર્જા આટલી હતી, પછીના કોઈ સમયે કુલ ઉર્જા કેટલી હશે. હવે જે રકમ લખી છે એમાં અવરોધનો ઉલ્લેખ કર્યો નથી, અવરોધ જોડેલો નથી. આ ઇન્ડક્ટર આદર્શ છે એટલે અવરોધ શૂન્ય. અવરોધ શૂન્ય હોય તો ઉર્જાનો વ્યય 0. ઉર્જાનો વ્યય 0 થવાનો. એનો અર્થ કોઈ પણ ક્ષણે ઉર્જા કેટલી થવાની? કોઈ પણ ક્ષણે ઉર્જા U બરાબર 0.6 જૂલ. ફરીથી આ એક આદર્શ વાત છે. ખરેખર તો વિદ્યુતભાર જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે, જો કે આ થિયરી જુદી છે, એલસી દોલનમાં આવે ત્યારે શું થાય, એ દોલન કરે અને તો દોલનને કારણે એ પ્રવેગિત ગતિ કરે એટલે વિદ્યુત ચુંબકીય તરંગનું ઉત્સર્જન કરે. એનો અર્થ એની ઉર્જા ક્રમશઃ ઘટતી જાય. 9મો એક્ઝામ્પલ જોઈએ. LCR શ્રેણી પરિપથ સાથે ચલિત આવૃત્તિવાળું 220 વોલ્ટ એસી સપ્લાય જોડેલ છે. જ્યારે સપ્લાયની આવૃત્તિ પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય ત્યારે એક પૂર્ણ ચક્ર દરમિયાન પરિપથમાં રૂપાંતર પામતો સરેરાશ પાવર કેટલો હશે? હવે આર પણ આપેલા છે, જો મજાની ચર્ચા છે. આર આપ્યો છે 20 ઓહ્મ, 20 ઓહ્મ છે. એલ છે જે લખ્યા હશે તે 1.5 હેનરી. સી છે 35 માઇક્રો -6 ફેરેડ. હવે VRMS તમને આપેલું છે 200 વોલ્ટ. અનુનાદ સમયની વાત કરી, બને સપ્લાયની આવૃત્તિ અને પ્રાકૃતિક આવૃત્તિ સરખી થાય એનો અર્થ અનુનાદ થાય. અનુનાદ બને સપ્લાયની આવૃત્તિ બરાબર પ્રાકૃતિક આવૃત્તિ.
11મું ધોરણ જો યાદ આવે તો કઈ ઘટના બને? અનુનાદ થાય. હવે અનુનાદ સમયે પરિપથનો ઇમ્પીડન્સ Z = R બરાબર 20 ઓહ્મ. હવે પ્રવાહ લખી દઈએ IRMS. એમ તો જરૂર નથી પણ લખવું હોય તો લખી દઈએ. IRMS VRMS બાય માનાંકમાં Z. VRMS 200 ભાગ્યા 20 એટલે લગભગ 10 એમ્પિયર આવવાનું. હવે વ્યય થતો પાવરની વાત કરી. સરેરાશ પાવર એક આવતકાળ કર સરેરાશ પાવર. જૂના કોર્સમાં લખ્યું હતું વાસ્તવિક પાવર. અહીંયા એક આવતકાળ પર સરેરાશ પાવર. તો કે VRMS IRMS cos phi. અનુનાદ સ્થિતિમાં phi 0, ઇટ મીન્સ cos phi 1 થાય. એટલે કે 200 ગુણ્યા 10 ગુણ્યા cos 0 1 એટલે જવાબ આવવાનો કેટલો આવવાનો? 2000 વોટ. આગળ જઈએ. આ આપણો 9મો એક્ઝામ્પલ હતો. હું નંબર લખવાનું વારંવાર ભૂલી જાઉં છું. 10મો એક્ઝામ્પલ. એક રેડિયો MW બ્રોડકાસ્ટ બેન્ડ લખેલું છે 800 કિલોહર્ટ્ઝથી 1200 કિલોહર્ટ્ઝ જેટલી આવૃત્તિવાળામાં ટ્યુન કરી શકાય છે. જો તેના LC પરિપથમાં 200 માઇક્રોહેનરીનું અસરકારક ઇન્ડક્ટર હોય તો તેના ચલ કેપેસિટરની રેન્જ કેટલી હશે? હવે તમને બે આવૃત્તિ આપી છે એ લખી દઈએ. એક ન્યૂ 800 કિલોહર્ટ્ઝ. 800 નો અર્થ કિલો એટલે 3 ને આ બે હું લઈ લેમ. પ્લસ શું થવાનું? 8 ગુણ્યા 10⁵ હર્ટ્ઝ. જો પાછો સમજાવ. કિલો પૂર્વક એટલે 10⁵ 3 4 ને 5. એ જ પ્રમાણે અપર આવૃત્તિ 1200 કિલો હર્ટ્ઝ એટલે 12 ગુણ્યા 10⁵ હર્ટ્ઝ. ઇન્ડક્ટર આપેલું છે 200 અને એકમ જોજો માઇક્રો છે. માઇક્રો -6 હેનરી. આ બે મીંડા કાઢી નાખો એમાંથી. 2 × 10⁻⁻⁴ હેનરી. માગ્યું શું છે? C1 અને C2. ટ્યુનિંગ થાય ઇટ મીન્સ ગાળો માંગેલો છે. આ લઘુત્તમ અને મહત્તમ કેપેસિટર. હવે મારી પાસે સૂત્ર છે અનુનાદ સ્થિતિનું. ω0 બરાબર 1/√LC. ω0 એટલે 2 પાઇ ન્યુ બરાબર 1/√LC. બંને બાજુ આપણે વર્ગ કરીએ તો 4π² ન્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/LC. આપણે સી જોઈએ છે. સી બરાબર 1/4π² ન્યુ સ્ક્વેર L. હવે સામસામે લખવાનું. બંને ભાગ સરખા કરી દઈએ. C1 1/4π² L ન્યુ 1² બાજુમાં લખો C2 1/4π² L ન્યુ 2². કિંમત મૂકી દઈએ જેટલી પણ ખબર છે તે. અને 1/4 ગુણ્યા 3.14 ગુણ્યા 2 ગુણ્યા 10⁻⁻⁴ ન્યુ 1² 8 64 ગુણ્યા 10⁻10. હવે
આનું સાદું રૂપ આપવું પડશે, એ જે આવે તે ફેરેડે. સેમ બાજુમાં સાદું રૂપ આપી દેજો, કિંમત મૂકીને જે આવે તે ફેરેડે. એક મેક્સિમમ આવશે અને એક મિનિમમ આવશે. આવૃત્તિ નાની તો મેક્સિમમ C1 ને C2 મિનિમમ, અને એ બે ગાળા વચ્ચે એની વેલ્યુ લેવી પડે. ટૂંકમાં ટ્યુનિંગનો અર્થ અનુનાદ સ્થિતિ લેવાની. આ દાખલો એટલે એપ્લિકેશનની દ્રષ્ટિએ પૂછી શકાય, અવગણના કરી શકાય નહીં. સ્વાધ્યાયનો 11મો એક્ઝામ્પલ. આપણે આકૃતિ આપેલી છે એક આ રીતના અવરોધ છે, કેપેસિટર છે અને ઇન્ડક્ટર છે. આ એસી ઉદ્ગમ સ્થાન છે. આર સી એલ બધાની કિંમત પણ આપી છે, અહીંયા સાઈડ પર લખી દઈએ. એલ છે, $5 હેનરી, અહીં એકમ કદાચ ભૂલ લાગે છે, $5 હેનરી. સી છે 80 માઇક્રો 10⁻⁻6 ફેરેડે, અને આર આપ્યો છે 40 ઓહ્મ. પરિપથને અનુનાદની સ્થિતિમાં લાવવા માટે સ્રોતની આવૃત્તિ કેટલી જશે? અનુનાદ સ્થિતિ મને 3 પ્રશ્ન છે, એમાંનો પહેલો પ્રશ્ન એ અનુનાદ સ્થિતિ બોલાય એટલે સીધું જ લખી દેવાનું ω0 = 1/√LC. આ લગભગ 4થો 5મો એક્ઝામ્પલ ગણાય. એક સરખો 5 સી 80 × 10⁻⁻6, 8 × 5 એટલે 40, એટલે 400, 400 નું વર્ગમૂળ 20 નીકળે એટલે 20 × -6 એટલે -3, -3 ઉપર જાય એટલે +3 થાય એટલે 1000 ભાગ્યા 20, 100 ભાગ્યા 2, 50 રેડિયન પર સેકન્ડ. કેલ્ક્યુલેટરની પણ લગભગ જરૂર નહીં પડી. આવૃત્તિ કેટલી હશે? હવે એક પ્રશ્ન છે, આવૃત્તિ એટલે આ કોણી આવૃત્તિ શોધીએ ને આપણે 2π/μ0 લખી દઈએ. ચાલો 50 એટલે μ0 50/2 × 3.14 એટલે 6.28, એટલે સાદું રૂપ આપતા લગભગ 7.96 હર્ટ્ઝ અથવા તો 8 હર્ટ્ઝ લઈ લઈએ. બીજો પ્રશ્ન છે, અનુનાદ સ્થિતિએ પરિપથનો ઇમ્પિડન્સ અને પ્રવાહનો કંપ વિસ્તાર શોધો. હવે અનુનાદ સ્થિતિ, બી પ્રશ્ન, અનુનાદ સ્થિતિ, અનુનાદ લખે એટલે સીધો જ ઇમ્પિડન્સ લખવાનો. ઇમ્પિડન્સ Z = R, એટલે ઇમ્પિડન્સ આવી ગયો 40 ઓહ્મ. હવે પ્રવાહ પૂછેલો છે એટલે VRMS આપણને આપેલો છે. VRMS 230 વોલ્ટ લગભગ લખવાના રહી આગળ. VRMS તમને આપ્યો છે, VRMS 230 વોલ્ટ.
તો IRMS બરાબર VRMS બાય ઇમ્પિડન્સ માનાંકમાં Z. IRMS એટલે IM બાય √2, VRMS 230 ભાગ્યા 40. આપણો પ્રશ્ન છે પ્રવાહનો કંપ વિસ્તાર શોધવાનો. એટલે IM 230 ગુણ્યા 1.41 ડિવાઈડ બાય 40. આ એક મીંડું નીકળી જાય. મને સાદું રૂપ આપો, જવાબ આવે છે લગભગ 8.1 એમ્પિયર. ત્યાર પછી આ એક દાખલો બી અલગ પ્રકારનો છે. 3 ઘટકના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ શોધવા કીધો અનુનાદ સ્થિતિમાં. આપણે અહીં એક IRMS શોધવાના રહી ગયા, એ જરૂર પડવાની એની. IRMS બરાબર VRMS બાય માનાંક Z. 230 ભાગ્યા 40 મીંડું નીકળી 4 × 5 = લગભગ 5.75 એમ્પિયર. કેમ તેવું તમને સમજાવું. હવે 3 ઘટકના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ એટલે પહેલું આવે VR. VR એટલે IRMS એટલે 5.75 ગુણ્યા 40 એટલે 230 વોલ્ટ. હવે VL એટલે IRMS XL એટલે કે IRMS XL એટલે ω0. આપણે XL શોધ્યા નહીં ને એટલે એક સ્ટેપ આપણું વધી ગયું. એટલે IRMS 5.75 ગુણ્યા ω0 આપણે આવેલા છે 50 ગુણ્યા L છે 5 અને લગભગ આવવાના 1437. મેં સીધું જ લખતો છું અહીંયા 1437 વોલ્ટ. એક્ઝેક્ટ એની બાજુમાં લખો VC VL VC એટલે IRMS XC એટલે કે IRMS XC 1/ωc 5.75 ભાગ્યા 50 ગુણ્યા C છે 80 માઇક્રોફેરેડે 10⁻⁻6. વિદ્યાર્થી મિત્રો, સાદું રૂપ આપવાની જોવાનું, બેઠું આડ લખી દેવાનું. VL અને VC બંને પરસ્પર વિરુદ્ધ છે એટલે એનું જે પરિણામી છે એ શૂન્ય થશે. L અને C ના બે છેડા વચ્ચે ગણતરી કરવી તો કરીએ ને, પોટેન્શિયલ ડિફરન્સ લખો છો VLC તો આમ લખાય IRMS ઇન્ટુ ઇમ્પિડન્સ એનો. તો IRMS ઇમ્પિડન્સ કેટલો થવાનો ω0L માઇનસ 1/ω0C. એટલે અથવા XL લખે તો ચાલતે, કાંઈ નહીં લખાય ગયું. IRMS જો IRMS ω0L માઇનસ IRMS બાય ω0C. કિંમત મૂકો 1437 ઓછા 1437 0 વોલ્ટ. બીજી એક ટેકનિક આપણે ભૂલ કરી કઈ, XL અને 1 આપણે XC શોધી કાઢવાના, બંને સરખા જ આવે તો આ બધી લાંબી ગણતરી આપણે કરવી ન પડે. વિદ્યાર્થી મિત્રો, આ લગભગ 11મો એક્ઝામ્પલ પતી ગયો. હવે જે વધારાનું સ્વાધ્યાય છે એ કાલથી ગણાવીશ. કેટલાક દાખલા છે જે પૂછવા યોગ્ય લાગે
એવો પ્રયત્ન કરીશ. લગભગ 26 જેવા દાખલા છે. દિવાળીનું વેકેશન છે, આજથી શરૂ થાય. મારી એવી અપેક્ષા છે કે ફરીથી તમે રોજ 1-1.5 કલાક કાઢીને પહેલા ચેપ્ટરથી શરૂઆત કરો જોવાની. થિયરી વિડીયો જો, એક્ઝામ્પલ જોવાના નહીં, ઘણી કાઢો. કંઈક લાભ થશે. થોડી આળસ દૂર કરીને સખત મહેનત કરો આ 21 દિવસ. એટલે ફરીથી સ્કૂલ ચાલે ત્યારે હું આ સમજાવીશ તો થોડી સરળતા રહે.